ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું સ્ટોનનો એક ખાણી અને દસ્તો લઈને આવી, જેને આપણે સિલ્વરટો પણ કહીએ છીએ, મોટર પેસ્ટલ પણ કહીએ છીએ. તો આ સિલ્વરટો કેવો લેવો જોઈએ, કયા શેપનો લેવાથી ફાયદો થાય છે, કઈ રીતે એને સિઝન કરવો કે જેથી એમાંથી ડસ્ટ અને એમાં જમ્સ હોય બધા નીકળી જાય, અને એમાં શું શું બનાવી શકાય અને કયા કયા પ્રકારના જે ખારણીને દસ્તા આવે છે એ વધારે યુઝફુલ કઈ રીતે થાય છે. તો બધી જ જાણકારી હું તમને આ વિડીયોમાં આપવાની છું. અહીંયા મેં એક સ્ટોનનો સિલ્વરટો લીધો છે જે રાઉન્ડ શેપ છે, અને એની સાથે આવી જ રીતના પેસ્ટલ આવેલી છે, એટલે દસ્તો આવેલો છે. તો આને આપણે પહેલાં કાઢી અને સિઝન કરવો જોઈએ. આમને આમ ખાલી ધોઈને યુઝ ન કરી શકાય. તો પહેલાં પાણીથી આપણે એને ધોઈ નાખીએ સારી રીતે. અને આવું સ્ક્રબ હોય ને તો સાબુ કે ડિશવોશર જેલ લગાવવાનું નથી, એમનેમ જ સ્ક્રબ ફેરવીને પહેલાં એને વોશ કરી લેવાનું છે. બંને વસ્તુને આવી રીતે ધોઈ સ્ક્રબ ફેરવી અને વોશ કરી લેવાની છે. તો સૌથી પહેલાં જે એમાં બધું ઉપરથી ચીટકેલું હશે ડસ્ટ બધી એ નીકળી જશે. હવે એને કપડા ઉપર આપણે ઊંધો સૂકવી દેવાનો છે, નીતરવા મૂકી દેવાનો છે, જેથી સુકાઈ જાય સારી રીતે. હવે આપણે ચોખા લેવાના છે, તો તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો. ડ્રાય ચોખા જ લેવાના છે. એમાં 2 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે. મીઠું પણ તમે કોઈ પણ જાતનું લઈ શકો છો. હવે એને આપણે સૂકું જ આવી રીતે ખાંડી લેવાનું છે. થોડોક દરદરો જેવો પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે એને ખાંડવાનું છે. થોડું અડધું અધકચરું થઈ જાય એટલે એમાં 2 ઘૂંટડા જેટલું પાણી એડ કરી અને ફરીથી આવી જ રીતના એને ઘુમાવવાનું છે. તો તમે જોઈ શકો છો ચોખાનો કલર આખો બદલાઈ ગયો છે, ગ્રે કલરના ચોખા થઈ ગયા છે. હવે એ જ લેપને હાથમાં લઈ અને આવી રીતે દસ્તાને આખું આપણે ઘસી લેવાનું છે. તમેથી સારી રીતે માટી ને એના જે પાર્ટ હોય એકદમ હળવા થઈ ગયેલા નીકળી જાય, એવા પાર્ટ બધા નીકળી જાય એવી રીતે સ્ક્રબ કરી લેવાનું છે. અને આપણે આ ખારણીને સિલ્વરટાને પણ એવી જ રીતના સ્ક્રબ કરી લેવાનું છે. તમે બહારની સાઈડ સ્ક્રબ નહીં કરો તો ચાલશે, પણ જેટલામાં તમે યુઝ કરવાના હોય એ બધું જ સારી રીતે સ્ક્રબ કરીને કાઢી નાખવાનું છે. તો આને એક વખત આપણે સાફ પાણીથી ધોઈ નાખીએ. તો આ પ્રોસેસ કરવી ફ્રેન્ડ ખૂબ જરૂરી છે. તમે જો નવો લઈને આવ્યા હો સિલ્વરટો તો. હવે આની અંદરથી પણ આપણે આ જે ચાવલ છે એ બધા કાઢી નાખીએ. આ ચાવલનો આપણે યુઝ નથી કરવાનો, ફેંકી જ દેવાના છે, કેમ કે આની અંદર બહુ બધા જમ્સ અને એનું જે માટી હોય, કાંકરી હોય, પથ્થર હોય, એના પાર્ટ જે નીકળી ગયા હોય એ બધા અંદરથી નીકળી જાય, એની સાથે ચાવલમાં આવી જાય છે. હવે એકવાર ક્લીન થઈ ગયું તો ફરીથી આ પ્રોસેસ કરવી જરૂરી છે, કેમ કે આપણા ચાવલ છે એકદમ ડાર્ક ગ્રે કલરના થઈ ગયા હતા. તો ફરીથી આપણે 1 ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈ લેશું અને 2 ટીસ્પૂન જેટલું મીઠું નાખી અને ફરીથી આવી રીતે ડ્રાય પહેલાં દરદરો પાવડર કરી લેશું. અને પછી 1 ઘૂંટડો પાણી નાખી અને ફરીથી બધું આવી રીતે ચલાવી લેશું. અને ફરીથી સેમ પ્રોસેસ કરવાની છે, બધું જ સ્ક્રબ કરી લેવાનું છે બંને વસ્તુને. તો આ વખતે તમે ચોખા જોઈ શકો છો પહેલાં કરતાં ઓછા ડાર્ક થયા છે, એટલે ઘણો ચોખ્ખો થઈ ગયેલો છે. આવી રીતે ફરીથી સ્ક્રબ કરી અને બંને વસ્તુને આપણે સાફ પાણીથી ધોઈ લેવાની છે. હવે એની અંદર એક ચટણી બનાવવાની છે જે ખાવાની નથી. તો 5 થી 6 લસણની કળી લેવાની, 6-7 મરીના દાણા લેવાના છે, આખા જ લેવાના છે, 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર નાખવાની છે. અને આ બધું ફરીથી આપણે ખાંડી લેવાનું છે. આ કરવાનું કારણ એ છે
કે એમાં પથ્થરમાં જ પોતાની એક અજીબ સ્મેલ હોય છે એ જતી રહે. અને હળદર પણ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે અને મીઠું પણ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. તો આ બધું ખંડાઈ જાય એટલે ફરીથી એને પણ આપણે આવી રીતે બંનેને સ્ક્રબ કરી દેવાનું છે. તો આ લાસ્ટ પ્રોસેસ કરવાથી આપણો ખાણીને દસ્તો છે એકદમ ક્લીન થઈ જશે. તો આવી રીતે ઉપરના લેયરમાં પણ આપણે એને લગાડી દેવાનું છે, કેમકે આપણે ચટણી કે કાંઈ પણ વાટતા હોઈએ તો થોડું ઘણું બોર્ડર ઉપર પણ આવી જાય છે. હવે આ લગાવીને આને આપણે 2 થી 3 કલાક સુકાવવા માટે મૂકી દેવાનું છે. અને 3 કલાક પછી બંનેને વોશ કરી લેવાનું છે. તો બંને વસ્તુ સરસ રીતે ક્લીન થઈ ગઈ અને સાફ કપડાથી લૂછી નાખીએ. હવે સિલવટ્ટાને પણ વોશ કરીને સાફ કપડાથી લૂછી નાખવાનું છે. અંદરથી એકદમ ક્લીન થઈ ગયો છે. જે ગ્રે કલરનું ઉપરનું પાર્ટ બધા હતા બધું જ નીકળી ગયું છે. હજી આમાં એક પ્રોસેસ કરવાની છે, ઇનફેક્ટ 2 પ્રોસેસ કરવાની છે. આને આપણે ધૂપમાં 2 થી 3 કલાક સૂકવવા મૂકી દેવાનું છે. તો તમારા બાલ્કનીમાં કે ટેરેસ ઉપર ધૂપ આવતી હોય ત્યાં 2-3 કલાક સૂકવી દો એટલે ક્લીન થઈ જશે. હવે એમાં ખાવાનું તેલ લઈ અને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો મેં અહીંયા શીંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો. કોકોનટ ઓઇલથી પણ આવી રીતે ગ્રીસ કરી શકો છો. તો એક પણ જગ્યા બાકી ન રહી જાય એવી રીતે સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે. તો તમે નવો સિલવટ્ટો લીધો હોય ને આવી રીતે એકદમ સરસ રીતે પ્રોસેસ બધી ફોલો કરશો ને તો તમારો ખાણીને દસ્તો છે એકદમ ક્લીન થઈ જશે, જમ્સ ફ્રી થઈ જશે અને એમાં તમને વાટવાનું પણ સરળ રીતે રહેશે. તમે આવી રીતે ઓઇલિંગ કરશો એટલે તમને વાટવામાં પણ ખૂબ જ સરળતા રહેશે. હવે આને 12 થી 15 કલાક સુધી આવી જ રીતને મૂકી દેવાનું છે ઓઇલ લગાવીને. અને પછી તમે એને ધોઈને વોશ કરીને તમે યુઝ કરી શકો છો. તો મારી પાસે અહીંયા આવી રીતની એક લોખંડની ખાણી અને દસ્તો છે, આવું ફ્લેટ નીચેથી. અને એક આવી રીતની લાકડાની ખાણી ને દસ્તો છે જેમાં હું લસણ મરચાંવાળું લસણ ખાંડું છું. પણ લાકડાના ખાણી દસ્તામાં એક વસ્તુ છે કે તમે એને વારંવાર ધોઈ નથી શકતા. આ સ્ટોનવાળો મને ખાણી દસ્તો પર્સનલી બહુ પસંદ આવ્યો, કેમકે એમાં ચટણી છે એકદમ કોર્સ તમે બનાવી શકો છો. અને રાઉન્ડ શેપ જ લેવાનું, કેમકે આવી રીતે તમે જોઈ શકો છો ઢાંકણ તમે કોઈ પણ રાઉન્ડ શેપ હશે ને તો ઢાંકી શકશો. જ્યારે ઓવલ શેપના કે બીજા કોઈ પણ શેપ લેશો ને તો તમે ઢાંકણ નહીં ઢાંકી શકો. આની પહોળાઈ છે 17.5 ઇંચ અને આની લંબાઈ 10 ઇંચ છે અને દસ્તાની લંબાઈ 12 ઇંચ છે. હવે આપણે ખાણીની અંદરની લંબાઈ પહોળાઈ જોઈ લઈએ. તો એ 11.5 ઇંચની છે, તો ઘણો જ પહોળો છે. અને અંદરની ઊંડાઈ છે એ પણ ઘણી સારી એવી છે. તો આમાં તમે કાંઈ પણ વાટવું હોય ને તો સરસ રીતે વાટી શકો છો. તો અંદરની લંબાઈ 5 ઇંચ જેટલી છે. હવે આમાં તમે મરચાંની ચટણી બનાવશો, મરચાં પલાળીને બનાવશો, અંદરથી મરચાં વટાઈ જાય ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સ્પેશિયલી મારા ઘરનાને બહુ જ ભાવે છે આ ચટણી. અમે લોકલ માર્કેટમાંથી ખરીદ્યો છે, પણ એની એમેઝોન લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ